નમસ્કાર. આજે આપણે ઉમિયા જ્યોત સામયિકના ઓક્ટોબર 2025ના અંક પર થોડી ઊંડી નજર કરીશું. હા, અને ખાસ કરીને એના તંત્રી લેખ પર. બરાબર. આ લેખ સામયિકના નવા તંત્રી ડોક્ટર અમૃત પટેલે લખ્યો છે. અને આ એમનો પહેલો જ અંક છે તંત્રી તરીકે. નવા વર્ષનો અંક વિક્રમ સંવત 2082નો. હા, એટલે એ ખાસ છે. તો આજે આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે નવા તંત્રી શું વિચારી રહ્યા છે, સામયિકને કઈ દિશામાં લઈ જવા માંગે છે. અને પેલું પરંપરા અને આધુનિકતાનું જે મિશ્રણ કરવાની વાત હોય છે ને, એ આમાં કેવી રીતે દેખાય છે એ જોવું રસપ્રદ રહેશે. ચોક્કસ. કોઈ પણ નવા સંપાદક માટે પહેલો લેખ એક દિશા સૂચવે છે. બિલકુલ, એક વિઝન સ્ટેટમેન્ટ જેવું હોય છે એમ કહી શકાય. તો શરૂઆત કરીએ. લેખની શરૂઆતમાં જ ડોક્ટર પટેલ સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે, ખૂબ ઉષ્માથી. હા, અને એ કહે છે કે એમને આનંદ છે, ગૌરવ છે, થોડી ધન્યતા પણ અનુભવાય છે કે આ નવા વર્ષે તંત્રી તરીકે પહેલો અંક રજૂ કરવાનો મોકો મળ્યો. શરૂઆત તેઓ કરે છે નવરાત્રિના ઉલ્લેખથી. હમણાં જ ગઈ આસો નવરાત્રિ. હા, અને સીધું એને કૃષિ સાથે જોડે છે કે આસો નવરાત્રિ એટલે ખેતરો પાકથી લહેરાતા હોય. અને ચૈત્ર નવરાત્રિનો પણ ઉલ્લેખ છે, જ્યારે પાક ઘરે આવે. બરાબર. એટલે બંને નવરાત્રિ ખેડૂતના જીવન અને આનંદ સાથે જોડાયેલી છે. અને આ નવરાત્રિને એ વિશ્વનો અનન્ય નૃત્યોત્સવ કહે છે. માત્ર ધાર્મિક નહીં, પણ એક મોટો સાંસ્કૃતિક ઉત્સવ. સાચી વાત. પછી એ દશેરાની વાત પર આવે છે, એનું તાત્પર્ય સમજાવે છે. હા, બે મુખ્ય વાતો. એક તો રામનો રાવણ પર વિજય, અસત્ય પર સત્યનો વિજય. અને બીજું, દેવી શક્તિ દ્વારા મહિષાસુરનો નાશ, માં દુર્ગાનું મહિષાસુર મર્દિની સ્વરૂપ. એટલે સંદેશ સ્પષ્ટ છે. આસુરી વૃત્તિઓનો નાશ, દેવત્વનો વિજય. આ વાત પેઢીઓથી ચાલી આવે છે, પણ એને આજે પણ એટલી જ પ્રસ્તુત ગણાવે છે. હા, આજના સમયમાં પણ આપણે આપણી અંદરની કે સમાજની આસુરી વૃત્તિઓ સામે લડવાનું છે. બરાબર. તહેવારો આપણને આ જ યાદ દેવડાવે છે. પછી આવે છે દિવાળી અને નવું વર્ષ. એની સાથે જોડાયેલી બે પરંપરાઓનો ઉલ્લેખ કરે છે. એક તો પેલી જાણીતી વાત, રામ, સીતા, લક્ષ્મણનો 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફરવું. અને નગરજનો દીવડા પ્રગટાવીને સ્વાગત કરે છે, દીપોત્સવ. હા, અને બીજી વાત, જે કદાચ ઓછી ચર્ચાએ છે, તે ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યવાળી. એમણે શક અને હૂણ જેવા આક્રમણકારોને હરાવ્યા હતા. બરાબર. અને પ્રજાને એમના ત્રાસમાંથી મુક્ત કરાવી હતી. એ વિજય અને પ્રજાને ઋણમુક્ત કરવાના ઉદ્દેશ્યથી વિક્રમ સંવત શરૂ કર્યો. અચ્છા, એટલે નવું વર્ષ માત્ર કેલેન્ડર બદલવાની વાત નથી? ના ના, એ એક વિજય ગાથા છે. પ્રજાની મુક્તિ અને સ્વાભિમાનની ગાથા છે. લેખક આ વાત પર ભાર મૂકીને નવા વર્ષના મહત્વને વધારે છે. ખરેખર સરસ વાત. અને આ વિજયના સંદર્ભમાં જ એ સૌ વાચકોને શુભેચ્છા પાઠવે છે કે તમે પણ તમારા ક્ષેત્રમાં વિજયી બનો, સફળ થાઓ. તહેવારોના આ ઊંડા અર્થ સમજાવ્યા પછી એ મૂળ વાત પર આવે છે, ઉમિયા જ્યોતનું નવું સ્વરૂપ. હા, અને ફરી કહે છે કે દિવાળીના પાવન અવસરે પહેલો અંક આપતા આનંદ થાય છે. પછી અંકના નવા માળખાની રૂપરેખા આપે છે. અને એ કહે છે કે હવેથી અંક કુલ 9 વિભાગોમાં વહેંચાયેલો રહેશે. 9 વિભાગ? કયા કયા છે? ચાલો જોઈએ. પહેલો વિભાગ છે ઉમિયા માતાજીની કથાઓ વિશે, ઉપનિષદ, પુરાણ, લોક પરંપરામાંથી. આ અંકમાં શિવ મહાપુરાણની કથા છે. અને અહીં જ પેલી રસપ્રદ વાત આવે છે. કઈ? કે આ કથા વાંચી શકાશે અને સાંભળી પણ શકાશે. ઓહ, અચ્છા, એના પર પછી આવીએ. બીજો વિભાગ? બીજો વિભાગ છે પાટીદારોની ઉત્પત્તિ, ઇતિહાસ અને ભ્રમણો, એમના મૂળ, ઇતિહાસ અને સ્થળાંતર વિશે. આ અંકમાં ઉત્તર ગુજરાતથી મધ્યપ્રદેશના સ્થળાંતર પર ફોકસ છે. સ્થળાંતરનો ઇતિહાસ જાણવો જરૂરી છે કોઈપણ સમાજ માટે. સાચી વાત. ત્રીજો વિભાગ છે પાટીદાર જ્ઞાતિ ઇતિહાસની અટારીએથી. એમાં 2 ભાગ છે. કયા 2? એક, પાટીદાર સંતો, જેમ કે આ અંકમાં આંબા ભગત. અને બીજો, પાટીદાર વીરો, સુરાપુરાની ખાંભીઓ, છત્રાલાના પાળિયા વગેરે. એટલે આધ્યાત્મિક અને શૌર્ય બંને વારસો. સરસ. ચોથો વિભાગ પાટીદાર સમાજ રત્નો, સમાજની પ્રતિભાઓ વિશે. પાંચમો, આરોગ્ય પર, પહેલું સુખ તે જાતે નર્યા. ખૂબ જરૂરી વિષય આજે. છઠ્ઠો, છઠ્ઠો શિક્ષણ પર,
વિકાસનું પ્રથમ પગલું. 7મો વિભાગ કૃષિ, વ્યાપાર અને ઉદ્યોગ. હા, પાટીદાર સમાજ માટે આ ત્રણેય ક્ષેત્રો મહત્વના છે. ખેતી તો ખરી જ, પણ વ્યાપાર ઉદ્યોગમાં પણ મોટું પ્રદાન છે. 8મો વિભાગ છે પ્રેરણાત્મક સાહિત્ય. અને 9મો અને છેલ્લો વિભાગ ઉમિયા દ્વારે. ઉમિયા દ્વારે એટલે કદાચ ઊંઝા સંસ્થાનની પ્રવૃત્તિઓ વિશે હશે. સંભો છે. સંસ્થાના કાર્યો, વિકાસની વાતો. તો આ 9 વિભાગો જોતા એમ લાગે છે કે ખૂબ વિશાળ કેનવાસ રાખ્યો છે. ધર્મ, ઇતિહાસ, સમાજ, સ્વાસ્થ્ય, શિક્ષણ, અર્થતંત્ર, પ્રેરણા બધું જ. હા, એકદમ સર્વાંગી અભિગમ લાગે છે. પણ એક પ્રશ્ન મનમાં આવે, શું આ બધા 9 વિભાગોને દર અંકે પૂરતો ન્યાય મળશે? ઊંડાણ જળવાશે? એ સારો મુદ્દો છે. કદાચ દરેક વખતે બધા વિભાગ ના પણ હોય અથવા કોઈ પર વધુ ફોકસ હોય. એ તો આગળના અંકો જોતા ખબર પડે. બની શકે, પણ આ માળખાની સાથે જ લેખક વાચકોને પણ આમંત્રણ આપે છે, ખરું ને? હા, એ બહુ મહત્વની વાત છે. એ કહે છે કે વાચકો પણ જોડાય, ઉમિયા માતાજી વિશેની કથાઓ મોકલે. પણ શરત સાથે સંદર્ભ આપવાનો. પુસ્તક, લેખક, પાના નંબર. આ બહુ જરૂરી છે. બિલકુલ, વિશ્વસનીયતા માટે. એ જ રીતે પાટીદાર ઇતિહાસ, ખાસ કરીને સ્થળાંતર વિશેની પ્રમાણભૂત માહિતી પણ મંગાવી છે. અને સંપર્ક માટે પણ કેટલા બધા વિકલ્પો આપ્યા છે. ઈમેલ, મોબાઈલ નંબર અને મોકલવાની રીત પણ ટાઈપ કરીને, લખીને, ફોટો પાડીને કે પછી વોઇસમેલથી. હા, વોટ્સએપ પર વોઇસમેલ. એટલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને બધાને સરળતા કરી આપી છે. આ ખરેખર બતાવે છે કે એમને લોકો સુધી પહોંચવું છે, એમનો સહયોગ લેવો છે. અને સૂચનો પણ મંગાવ્યા છે. ખુલ્લું આમંત્રણ છે. આનાથી વાંચકોને પણ લાગશે કે આ આપણું સામાયિક છે. પણ જે વાત મને સૌથી વધુ ધ્યાન ખેંચનારી લાગી એ પેલી વાંચો નહીં સાંભળોવાળી છે. હા, એ જ તો. એ કહે છે કે આ અંકના બધા લેખો મોબાઈલથી સ્કેન કરીને સાંભળી શકાશે, ગૂગલ સ્કેનરથી. આ ખરેખર મોટો ફેરફાર કહેવાય, ખાસ કરીને આવા સામુદાયિક પ્રકાશન માટે. એ પોતે સ્વીકારે છે કે આજકાલ લોકો પાસે વાંચવાનો સમય ઓછો છે અથવા રીત બદલાય છે. એ મુસાફરીમાં કે ઘરે આરામ કરતી વખતે કે બીજું કામ કરતા કરતા પણ સાંભળી શકાય. બસ, ટ્રેન, કાર, ગમે ત્યાં. આનાથી સામયિકની પહોંચ વધી શકે. ચોક્કસ, ઉપયોગિતા પણ વધે. અને એ દાવો પણ કરે છે કે આ એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તાનો ઉપયોગ કરીને તૈયાર થયેલો અંક છે અને સામાયિક જગતમાં આ સાંભળવા યોગ્ય પહેલો ક્રાંતિકારી અંક બની રહેશે. બાપ રે, પ્રથમ ક્રાંતિકારી અંક? આ તો બહુ મોટો દાવો કહેવાય. હા, એટલે જ એ આ નવા પ્રયોગ માટે સૂચનાઓ, સહયોગ અને આશીર્વાદ પણ માગે છે. એમને પણ ખબર છે કે આ નવું છે, સુધારાને અવકાશ રહેશે. બરાબર. દાવો ભલે ગમે તે હોય, પણ વિચાર મહત્વનો છે. બીજા કોઈએ કર્યું હોય કે ન હોય, પણ ગુજરાતી સામુદાયિક સામયિકમાં આ કદાચ નવું હશે. અને ટેકનોલોજીનો ઉપયોગ વાચકોની સગવડ માટે છે, ખાલી દેખાડો નથી. એ જ મહત્વનું છે. પરંપરાગત સામગ્રીને આધુનિક રીતે રજૂ કરવાનો પ્રયાસ. પણ હા, એની સફળતા ઘણી બાબતો પર નિર્ભર કરશે. જેમ કે ઓડિયો ક્વોલિટી કેવી છે, એઆઈનો અવાજ સાંભળવો ગમ્યો છે, કુદરતી લાગે છે. હા, અને લોકો આ ટેકનોલોજી કેટલી સહેલાઈથી વાપરી શકશે એ પણ જોવાનું રહ્યું. બિલકુલ. આ બધા જવાબો તો સમય જ આપશે, પણ પ્રયાસ સારો છે. ચોક્કસ. વિચાર કરવો અને પહેલું પગલું ભરવું એ જ મોટી વાત છે. અંતમાં લેખક માં ઉમિયાને પ્રાર્થના કરે છે. હા, કે ઉમિયા જ્યોત સૌના હૃદયમાં જ્ઞાન અને પ્રેરણાનું અજવાળું પાથરે અને નવું વર્ષ સૌ માટે મંગલમય રહે. ખૂબ સકારાત્મક અંત. તો આ આખા લેખનું આપણે વિશ્લેષણ કર્યું, એમાંથી મુખ્ય શું તારવી શકાય? મને લાગે છે 3 મુખ્ય બાબતો છે. પહેલું, પરંપરા સાથેનું મજબૂત જોડાણ. તહેવારો, ઇતિહાસ, ધર્મ એના પર ભાર. બીજું, વર્તમાન સાથેનો સંબંધ. આરોગ્ય, શિક્ષણ, સમાજ, અર્થતંત્ર જેવા આજના મુદ્દાઓ પર ધ્યાન. અને ત્રીજું, અને સૌથી નોખું, એ છે આધુનિક ટેકનોલોજીનો સ્વીકાર. પેલી સાંભળોવાળી વાત. હા, એ માત્ર એક ફીચર નથી, પણ બદલાતા સમય સાથે ચાલવાનો, નવી પેઢી સુધી પહોંચવાનો પ્રયાસ છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વય. સાંભળનારાઓ માટે આમાં શું છે? મને લાગે છે કે આ આખી વાત બહુ પ્રસ્તુત છે. કઈ રીતે? એ બતાવે છે કે સમાજ પોતાની ઓળખ જાળવી રાખીને પણ કેવી રીતે બદલાઈ શકે, નવી ટેકનોલોજી અપનાવી શકે.
જે લોકો સામુદાયિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એમના માટે આ એક સારો દાખલો છે. હા, ડિજિટલ યુગમાં કમ્યુનિકેશન કેવી રીતે કરવું, કન્ટેન્ટ કેવી રીતે પહોંચાડવું, એના નવા રસ્તા વિચારવા માટે પ્રેરણા મળે. અને જેમને ફક્ત પરંપરા અને ટેકનોલોજીના સંગમમાં રસ હોય એમના માટે પણ આ વિચારવા જેવું છે. કે ટેકનોલોજી વિરોધી નથી, પણ સહાયક બની શકે છે વારસાને જાળવવાનો અને ફેલાવવા માટે. બરાબર. અને આ જ વાત આપણને એક છેલ્લા વિચાર તરફ લઈ જાય છે શું? કે આ એઆઈનો ઉપયોગ કરીને સાંભળવાની સુવિધા આપી એ કદાચ એક શરૂઆત છે. જેમ લેખકે કહ્યું, ક્રાંતિકારી શરૂઆત, પણ ક્રાંતિ અહીં અટકશે નહીં. એટલે તમે શું કહેવા માંગો છો? મારો કહેવાનો મતલબ છે કે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાં સુધી જઈ શકે, ખાસ કરીને આવા સામુદાયિક સંદર્ભમાં. હા, સારો પ્રશ્ન છે. શું એઆઈ ખાલી લખેલું વાંચી જ સંભળાવશો? કે પછી એથી આગળ વધીને કદાચ વ્યક્તિગત રુચિ પ્રમાણે અથવા કોઈ ખાસ પ્રસંગ માટે, સમાજ માટે નવી જ સામગ્રી બનાવવામાં મદદ કરશે. ઓહ, જેમ કે ઇન્ટરેક્ટિવ વાર્તાઓ કે પછી જુદી જુદી બોલીઓમાં કન્ટેન્ટ? બની શકે. કદાચ એઆઈ વ્યક્તિગત જરૂરિયાત મુજબ માહિતી તારવી આપે કે પછી સારાંશ બનાવી આપે. શક્યતાઓ ઘણી છે. ખરેખર આ દિશામાં વિચારવું રોમાંચક છે. તો આ વિચાર સાથે જ આપણે આજની ચર્ચાને અહીં વિરામ આપીએ. ચોક્કસ. ભવિષ્યમાં ટેકનોલોજી અને સમુદાયોનો સંબંધ કેવો રહેશે તે જોવું રસપ્રદ રહેશે.